ચેનલના માધ્યમ દ્વારા પુનઃ ચીમનભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, કારણ કે ચીમનભાઈ સાથે હું વર્ષોથી જોડાયેલો છું, એમના વિચારધારાને હું સમજી શકું છું, અને જે પણ ચીમનભાઈની વિચારધારા સાથે સંકળાયેલા છે બધા સાધકોને પણ મારી ખૂબ શુભકામનાઓ, અને આ ક્રાંતિકારી વિચારધારા પ્રમાણે બધા આગળ વધજો એવી શુભકામના પાઠવું છું. નમો બુદ્ધાય. ઋષિપતિસિંહ, હું તમને એક બીજો સવાલ કરું છું કે આજથી 65 વર્ષ પહેલા કોળી સમાજના 3 વડવાઓ, બચ્ચુભાઈ કાંબળ, મૂળજીભાઈ ગોહિલ અને નારાયણભાઈ બારૈયા, એ ત્રણેય મિત્રો 1956માં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બૌદ્ધ ધર્મની દીક્ષા દીધી ને 14 ઓક્ટોબરે. ત્યાર પછી આપણા સમાજના જે વડવાઓ છે એમને પણ આ બૌદ્ધનું ખબર છે કે ભાઈ બુદ્ધ અમારા હતા, એટલે એ લોકો આખા ભારતમાં ભ્રમણ કરી અને કોળી સમાજનો ઇતિહાસનું પુસ્તક લખ્યું. આ તમને કદાચ સ્ક્રીનમાં દેખાતું હશે, ભારતની પ્રાચીન પ્રજા કોળી કોમનો ઐતિહાસિક પરિચય. એ પુસ્તકમાં જે એમણે કોળી સમાજને સંદેશો આપ્યો છે ને, એ તો 4 કે 5 ચોપડી જ ભણેલા હતા, પણ એમણે જે સંદેશો આપ્યો છે એ ગજબનો છે. તો એમાં એમણે લખ્યું છે કે ભાઈ તમે કોળી, આ બધા એની જે પેજ છે ને બુકના, એ પેજની મેં સીધી કોપી એમાં મૂકી છે કે તમે પોતાને કોળી કહેતા ક્યારેય શરમાતા નહીં. કોળી સમાજનો ભવ્ય ઇતિહાસ છે. તો એ તમે કીધું ને કે ભાઈ ભગવાન બુદ્ધનો જે ધર્મ છે ને, એ દુનિયામાં માત્ર એક એવો જે ધર્મ છે કે જેમાં તમને સવાલ કરવાની છૂટ છે. જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ગ્રોક છે ને, ગ્રોક એલન મસ્કનું જે નવું કાઢ્યું, એ ગ્રોકને મેં એક સવાલ પૂછ્યો હતો કે માનવતા, સમાનતા અને વૈજ્ઞાનિક અભિગમના આધારે દુનિયાનો શ્રેષ્ઠ ધર્મ કયો? તો એ ગ્રોકે બધા ધર્મનું વિશ્લેષણ કરીને કીધું કે આ જે પરિમાણ છે કે માનવતા, સમાનતા અને વૈજ્ઞાનિક અભિગમ, તો એમાં બૌદ્ધ ધર્મ એ દુનિયાનો શ્રેષ્ઠ ધર્મ છે, કેમ કે એમાં વ્યક્તિને ક્યારેય બંધવણમાં નથી રાખ્યો, બાંધી નથી રાખ્યો, એને સવાલ પૂછવાની તક આપી છે. જે તમે કીધું ને કે હું કહું એટલે નહીં માનતા, જે કાલામસૂત્રમાં ભગવાન બુદ્ધે જે ઉપદેશ આપ્યો કે તમને એમ લાગે કે માનવ સમાજ માટે કલ્યાણકારી છે, એટલે આવું તો આજે પણ ચીમનભાઈ આપ જુઓ કે ભારતની કોઈ પણ પોલિટિક્સ લેવલની અથવા તો કે મહાન વિભૂતિઓ આ દેશની જે વર્તમાન સમયની છે જે તે ક્ષેત્રમાં, એ જ્યારે વિદેશની ધરતી ઉપર મૂકે છે ત્યારે સંબોધન પણ એમ કરે છે ધ લેન્ડ ઓફ બુદ્ધા. તો ભગવાન બુદ્ધની ભૂમિ તરીકે આ ભારત દેશ પૂજાયો છે અને એનું ગૌરવ સમગ્ર વિશ્વના લોકો લઈ રહ્યા છે. ત્યારે જ્યારે આ દેશમાં અમુક પંડિતોએ ભગવાન બુદ્ધનો વિરોધ કર્યો હતો, ત્યારે 2 વિચારધારાઓ એવી સ્થાપિત થઈ કે એક વિચારધારા એવી કે બુદ્ધનો સ્વીકાર ન કરે, ને બીજી વિચારધારા એવી હતી કે જો બુદ્ધનો સ્વીકાર ન કરીએ તો આ દેશમાં કેટલાય માણસો સનાતનને છોડીને બુદ્ધના માર્ગે ચાલે એવી મહાન વિભૂતિ હતી. એટલા માટે હિન્દુ કોમે શું કર્યું કે બુદ્ધને વિષ્ણુનો અવતાર તરીકે સ્વીકાર કરવો પડ્યો. પણ બુદ્ધમાં એ વિચારધારા સ્વીકાર્ય છે કે નહીં મને ખ્યાલ નથી, પરંતુ મારું કહેવાનું હાર્દ એ છે કે એક મહાન માનવ તરીકે અને વાસ્તવિકતા રીતે જો કોઈ વિભૂતિ જીવ્યા હોય તે ભગવાન બુદ્ધ હતા. બાકી ખોટા આડંબરો, પાખંડો, ટીલા ટપકા એનાથી પર રહી અને જે આ દેશમાં ઉપાસનાને નામે કે વિધિ વિધાનને નામે જે પાખંડ આડંબર ઉભો થયો અને એમાંથી પછી માનવના શોષણની વાતો કરવા, પોતાને આજીવિકા ઊભી કરવા અને એ આજીવિકા ચલાવવા માટે અમુક પાખંડો આચરી અને જે પાપ થઈ રહ્યું હતું એ બાબત ઉપર ભગવાન બુદ્ધે પ્રહાર કર્યા હતા. અને એના માટે અમુક જે સ્વાર્થી પંડિતો, વિદ્વાનો હતા એને ભગવાન બુદ્ધનો વિરોધ કર્યો હતો. પરંતુ એક વાતનું ફરીથી કહું છું, ગૌરવ થાય કે ચલો વિરોધ થયો તો એને લીધે ભગવાન બુદ્ધની વિચારધારા પૂર્વી દેશોમાં ગઈ અને આજે પણ લગભગ 10-15 દેશો બુદ્ધિસ્ટ દેશો છે જ્યાં બહુમતી રીતે બૌદ્ધ ધર્મની ફિલોસોફી, બુદ્ધની વિચારધારાનું પાલન થાય છે. જી ના, આપની વાત બિલકુલ સત્ય છે. આપણા જે વડવાઓ પુસ્તક લખીને ગયા ને, એમાં તો આ બધું લખ્યું જ છે કે ભગવાન બુદ્ધનું જે આપણે જે બુદ્ધ જયંતિ છે ને, આ પુસ્તકમાં લખ્યું છે કે એ 6 દિવસ સુધી ઉજવતા. એમ વિચાર તો કરો, બુદ્ધ જયંતિ. પણ આપણા સમાજને આ સાહિત્ય કઈ મળ્યું નહીં વાંચવા, અને વધારે માનો કે એ વડવાઓ પુસ્તક લખીને ગયા પણ એનું એ આચરણ કરાવે ને એ પેલા એનું મૃત્યુ થઈ ગયું, એ 3 વડવાઓનું.
તો ત્યાર પછીની જે પેઢી હતી ને એ અંધકારમય, અને ત્યાર પછીની ત્રીજી પેઢી જેને એમાં એક લખનાર છે ને નારણભાઈ હરિભાઈ બારીયા, એ મારા મધર, મારા બા ના બાપા એટલે મારા આતા થાય. તો મારે એમનો આ જે સંદેશો એ વારસામાં લોહીમાં મળ્યો છે. અને તમે જે હમણાં બીજી એક સરસ મજાની વાત કરી કે ભગવાન બુદ્ધ, તો ભગવાન બુદ્ધે જે પહેલો ઉપદેશ આપ્યો ને એ આપણે અત્યારે બધા એવું સાંભળતા હશું કે એમ એ સારનાથમાં કે 5 ભિક્ષુઓ અને એ 5 બ્રાહ્મણ હતા, પરંતુ એ હેનસાગ છે ને જે ચીની યાત્રી વિદેશથી આવ્યો ને, એમણે એમના પુસ્તકમાં લખ્યું કે એ આ જે હિંસક છે તમારી નજર સામે અહીંયા સ્ક્રીન ઉપર, એ એમના પુસ્તકમાં 239 નંબરના પેજમાં લખ્યું છે કે એ 5 શિષ્યો હતા ને એમાંથી 3 શાક્ય વંશના હતા અને 2 કોળી વંશના હતા. તો કોળી સમાજને માટે તો એ કેટલું ગૌરવ કહેવાય. અને આપણા જે વડવાઓ છે ને એની હું તમને આગળ એમાં એ બાબતમાં હું તમને આગળ થોડાક સવાલ પૂછું છું, મને જવાબ આપજો. આપણા સમાજને ખાસ કરીને આ જે પુસ્તકનો 29 નંબરનું પેજ છે ને એમાં વડવાઓના જે પુસ્તક પ્રકાશન સમિતિ એના 3 નામ છે. કેમ કે જે મૂળ ઓરિજિનલ પુસ્તક છે ને એ ત્યાર પછી નવી જેટલી આવૃત્તિ આવી ને એમાં આ વડવાઓના નામ કાઢી નાખ્યા. અને જે મનોવાદી કે બ્રાહ્મણવાદી માનસિકતા વાળા આપણા જે લોકો નવું પ્રકાશન કર્યું તો એમાં એમને બધું ઘરનું ઉમેરી દીધું. અમારી પાસે છે ને એ ઓરિજિનલ પુસ્તક છે. આમાં આપણા વડવાએ લખ્યું કે એક દિવસ એવો હતો કે આપણા રાજ્યો હતા અને આપણા વડવાઓ 100% બૌદ્ધ ધર્મ પાળતા હતા. એમાં બીજી વાત છે કે તમે જે કીધું એમ કે સમ્રાટ અશોક અને ગૌતમ બુદ્ધના સમયમાં, એમાં સમ્રાટ અશોકના સમયમાં આખું ભારત જો બૌદ્ધમય હોય અને એમણે 84,000 વિહાર બનાવ્યા હોય તો એનો મતલબ કે મારા ને તમારા બાપ દાદા એ વખતે બૌદ્ધ ધર્મ જ પાળતા હોય, સીધી વાત છે ને. અને બીજું પેજ નંબર 2 ઉપર લખ્યું છે ભગવાન બુદ્ધ નાત જાતમાં નહોતા માનતા, મીન્સ કે વર્ણ વ્યવસ્થામાં નહોતા માનતા. મીન્સ કે તે વખતે વર્ણ વ્યવસ્થા નહોતી, જાતિ વ્યવસ્થા નહોતી, બધા માનવી એક સમાન સમાનતા હતી. તો હિન્દુ ધર્મની અંદર તો એ શક્ય બુદ્ધના સમયમાં અમુક ચીમનભાઈ વર્તમાન સમયમાં જે અમુક લોકો સામાજિક સમરસતાની વાતો કરે છે એ માત્ર પુસ્તકમાં જ રહી છે. બુદ્ધ ભગવાન વાસ્તવિકતા અને એ સમયમાં વર્ણ વ્યવસ્થાની માણસમાં યોગ્યતા, પાત્રતા, લાયકાત કેટલી હતી એ પ્રમાણે બુદ્ધ ભગવાન જીવન જીવતા હતા. અને એટલા માટે એ સમયે ભગવાન બુદ્ધે પાત્ર જીવોને ગોઈતા હતા. એ સમયમાં તમે જો ભગવાન બુદ્ધની આજુબાજુ જે બધી જ કાસ્ટના સાધક જીવો અને પાત્ર જીવો એમની બાજુમાં. અને એક જે બુદ્ધ ભગવાને સ્ટેટમેન્ટ આપ્યું હતું મને ખૂબ ગમે છે कि जो व्यक्ति एक बार भीतर से जाग गया उसको कोई भी दुनिया में गुलाम नहीं बना सकता. तो ये बातों प्रवचन में कहूं कि दुनिया में 4 प्रकार के ही लोग हैं. एक जागे में जागा हुआ और एक जागे में सोया हुआ और एक सोए में जागा हुआ और जागे में सोया हुआ. तो जो जागे में जागा हुआ व्यक्ति हो जाता है उसको भी कोई गुलाम नहीं बना सकता. आटली अंतर यात्रा भीतरनी चेतना આપણે ચર્મચક્ષુથી જાગીએ છીએ પરંતુ આપણો આત્મા સૂતેલો છે અત્યારની અવસ્થામાં. એટલા માટે ભગવાન બુદ્ધના જે પ્રયાસો રહ્યા છે એ અંતર ચેતનાને જગાડવા માટેના પ્રયાસો રહ્યા છે. બાકી બાહ્ય જગતના વિધિ વિધાનોને ભગવાન બુદ્ધે પ્રાયોરિટી નથી આપી, જેટલી પ્રાયોરિટી પોતાની ચેતનાને જગાડવામાં આપી છે. એટલે ભગવાન બુદ્ધની સૌથી મોટી જે વિધિ રહી છે એ હંમેશા ધ્યાનની રહી છે. જે તમે અંતરયાત્રા કરો, ધ્યાન દ્વારા તમારા આત્માને જાગૃત કરો. જો આત્મા જાગૃત થયો તો એ જ આખરે પરમાત્મા છે. એવું એક જે સનાતનમાં ઔપનિષદિક વિચારધારા ચાલી આવતી હતી એને ભગવાન બુદ્ધે જ પીરસી છે અનુભવ દ્વારા. એટલે એ બાબતનું જ્ઞાન જો આ પૃથ્વી પર કોઈને થયું હોય તો એ ભગવાન બુદ્ધ હતા, જેનું ગૌરવ ન કેવળ કોળી સમાજે પરંતુ આખા વિશ્વની સમગ્ર માનવ જાતિએ લેવી રહી. અને અત્યારે તમે જો ભારતમાં 700 જેટલા સંપ્રદાયો ચાલે છે અને સમાજ ભેદ, સંપ્રદાય ભેદ, એની વચ્ચે ભગવાન બુદ્ધે આ 2 બાબતોથી પર રહીને જે પ્રાચીન સમયમાં આપણી ભારતીય પરંપરા હતી એકમ સદ્વિપ્રા બહુધા વદંતી, એ વિચારધારાને ભગવાન બુદ્ધે પોતાના જીવન દ્વારા સમગ્ર માનવ જાતિને સમજાવી હતી. રુચિ ભટ્ટીજી, એ પુસ્તકના 4 નંબરનું જે પેજ છે ને એનો એક ફકરો હું વાંચું છું જે આપણા વડવાઓ લખીને ગયા છે
કે આપ જે વંશના છો, એટલે કે જે કોળી વંશના છો, તે વંશની મર્યાદા રાખવી હોય અને તેને કલંકનો ડાઘ લાગવા ન દેવો હોય તો ભગવાન બુદ્ધના ઉપદેશ અનુસાર જીવન જીવો. આપ સૌ જાણો છો તેમ આપણા જીવનનું કોઈ ઠેકાણું નથી. ખબર નથી કે મોતના મુખમાં આપણે આજે જશું કે કાલે, એટલે જે કાંઈ પુણ્ય કામ કરવાનું હોય તે આજથી જ શરૂ કરવું જોઈએ. એટલે આ આપણા વડવાઓનો સંદેશ છે. અને વડવાઓ લખીને ગયા કે ભાઈ બૌદ્ધ ધર્મમાં કર્મકાંડ નથી, પંચશીલ અને આર્ય અષ્ટાંગિક માર્ગનું પાલન કરવું એ જ ધર્મ છે. આ બાબતે આપનું શું કહેવું છે? જી પંચશીલ અને આર્ય અષ્ટાંગિક માર્ગ એ જ ધર્મ છે, એમ કે બીજું કોઈ કર્મકાંડની જરૂર નથી. પંચશીલનું 5 શીલનું પાલન કરવું અને અષ્ટાંગિક માર્ગનું પાલન કરવું, એટલે કે ચોરી નહીં કરવાની, જીવહિંસા નહીં કરવાની, જૂઠું નહીં બોલવાનું, શરાબ એટલે કે તાળી ગાંજો ભાંગ એવું નહીં પીવાનું, મારામારી હિંસા નહીં કરવાની. આ જે 5 શીલ એનું પાલન કરીએ એ જ બૌદ્ધ ધર્મ. તો આ બાબતે આપણે કોળી સમાજને તમે શું સંદેશો આપવા માંગો? સમગ્ર કે પછાત સમાજને, એસસી એસટી ઓબીસી સમાજને શું સંદેશ આપવા માંગો કે ભગવાન બુદ્ધનો આ આટલો સરળ ધર્મ તો દુનિયામાં બીજે ક્યાંય નહીં હોય, જન્મથી માંડીને મરણ સુધીના કોઈ કર્મકાંડ નહીં. તમારો નેટવર્ક નહીં આવતું હોય તો હું ઘડીક પોઝ કરું છું, પછી નેટવર્ક આવે એટલે આપણે આગળ નેટવર્ક આવે એ પહેલા આપણે પુસ્તકમાં જે થોડીક વાત લખી છે ને આપણે આગળ જોઈએ. તો એમાં લખ્યું છે કે ભાઈ કોળી સમાજના અનુપમ સૂર્ય ભગવાન બુદ્ધ, કેમ કે એ કોળી માતા મહામાયા. હા બોલો બોલો. હા વાંધો નહીં, મેં પોઝ કરી નાખ્યું, વાંધો નહીં. હા બોલો. 5 શીલ અને અષ્ટાંગ માર્ગિંગ વચ્ચે આપણે શું કહેવાનું? ભગવાન બુદ્ધે એમ કીધું ભાઈ 5 શીલનું પાલન કરો, એ માનવ ધર્મ કે બૌદ્ધ ધર્મ. કર્મકાંડ નથી, કોઈની પૂજા અર્ચના નહીં. હું તો એમ કહું છું જે અષ્ટાંગ માર્ગ હોય કે ત્રિસત્ય હોય, ભગવાન બુદ્ધના જે સૂત્રો હતા એ ઉપદેશાત્મક હતા અને કોઈ બાહ્ય જગતના કર્મકાંડને પ્રાયોરિટી આપ્યા સિવાય પોતાના જીવનું કેમ સારું થાય એના માટેના અને પંચશીલનું તો જે પાલન કરે ને એનું કલ્યાણ જ થઈ જાય. હું તો એમ કઉ છું અત્યારે જે બીજા ધર્મો જે અલગ અલગ નામ આપીને જે નીતિ નિયમો બનાવ્યા છે ને પંચશીલનું જ અનુકરણ છે. એટલે ભગવાન બુદ્ધની જે વિચારધારા પંચશીલની એ સમગ્ર માનવ જાતિ માટે જીવનું કલ્યાણ થાય. પરંતુ છતાં પણ એના કરતા પણ ઉપરની વાત કરું કે ભગવાન બુદ્ધે આત્માને જગાડવાની જે વાત કરી હતી ને કે પોતાનો આત્મા જાગી જાય ને તો ક્યારે અહીંયા અંધકારનો અવકાશ રહેતો જ નથી. એટલે જે લોકો પ્રારંભિક ભૂમિકામાં જીવન જીવે છે એના માટે પંચશીલ જરૂર છે, પરંતુ પ્રારંભની ભૂમિકાથી પર થઈ ગયા છે એને પછી પંચશીલ એના જીવનને જ ફોલો કરે છે. પંચશીલની પાછળ આપણે નથી પડવું પડતું, પરંતુ પંચશીલ આપણી પાછળ ચાલે છે. એટલે પ્રારંભિક અવસ્થામાં આ બધું જરૂરી છે, પણ જ્યારે પોતાનો આત્મા જાગૃત થઈ જાય પછી એ કોઈ દિવસ અધર્મ કરી જ નથી શકતો. અને બીજા ધર્મોએ કોઈ પણ સંપ્રદાય પંથ છે એ બધામાં પંચશીલનું જ અનુકરણ થયેલું છે. નામ ભલે અલગ અલગ આપ્યા હોય, આ વાસ્તવિકતા છે. તમારે બીજા ધર્મનો અભ્યાસ કરવો હોય તો કરજો. હું તો જાણું છું એટલે કહું છું કે ભગવાન બુદ્ધની પંચશીલની વિચારધારાને બીજા લોકોએ હેનકેન શબ્દો ફેરફાર કરીને ચોરી છુપીથી આ બધું ચોરાયેલું પણ છે ભગવાન બુદ્ધની વિચારધારા. તમારી વાત બિલકુલ સાચી છે. આ પુસ્તકમાં જે 11 નંબરના પેજ ઉપર લખ્યું હતું કે વૈશાખી પૂનમના દિવસે ભગવાન બુદ્ધનું મહાપરિનિર્વાણ એટલે કે એનું મૃત્યુ થયું. તો એમનું જે અસ્થિ હોય ને એ અસ્થિના 8 ભાગ પાડવામાં આવ્યા હતા. તો એ સમયના જે મુખ્ય રાજાઓ હતા, કોળી, શાક્ય, મૌર્ય, મલ્લ, લીછવી, આ બધા રાજાઓ ત્યાં ભેગા થયા અને સૌ એમ કહેતા અમને એક ભાગ આપો એમ. એટલે એના 8 ભાગ કર્યા હતા ને એમાં એક ભાગ કોળી રાજાઓને મળ્યો હતો. કોળીને એમને રામગ્રામ ઉપર એનો એક મોટો સ્તૂપ બનાવેલો. અને આ કોળી રાજા જે અંજન છે એની સૌથી જૂની સંવંત છે અને એમના જે પુત્રી છે મહામાયા, એક ગૌતમ બુદ્ધના માતા. બીજું આપણા ઓલો આ પુસ્તકમાં એક બીજું લખીને ગયા છે કે રામાયણ અને મહાભારત એ પૌરાણિક કથા છે, મીન્સ કે કોઈ ઐતિહાસિક ગ્રંથ નથી. એમાં એવું એને લખીને ગયા છે. પછી કોળી સમાજનું અધપતન શા માટે? તો કે ભાઈ આજે બૌદ્ધ ધર્મનું પતન શા માટે થયું? તો આપણા એમ કે ભાઈ ભગવાન બુદ્ધ ને માનવા વાળા લોકો વેદ, વર્ણ વ્યવસ્થા, જાતિ વ્યવસ્થા નહોતા માનતા. એટલે બાકીના જે બ્રાહ્મણ ધર્મે એમને નાસ્તિક ઠરાવ્યા અને
પછી આપણને જે વર્ણ વ્યવસ્થા ઊભી કરીને આપણને શૂદ્ર જાહેર કરી દીધા. એટલે કે એ પુસ્તકમાં લખ્યું છે કે બ્રાહ્મણવાદના કારણે આપણો સમાજ છે એ બરબાદ થયો. અને ખાલી કોળી નહીં, એમ કે કોળી સહિત મલ્લ, મૌર્ય, લિચ્છી આ બધા વર્ણોને શૂદ્ર જાહેર કર્યા બ્રાહ્મણોએ. અને આપણા લોકો એમ કે એમ કે આપણા સમાજના લોકો છે એ કોઈ પરાણે ખૂબ હલકા અને હલકી જાતના એમ કે અધિકાર વંચિત હતા, એટલે કોઈ એમ કે મુસલમાન બની ગયા, કોઈ ખ્રિસ્તી બની ગયા, અછૂત બની ગયા. આ આપણા વડવાઓ લખીને ગયા છે, વિચાર કરજો. અને આ વસ્તુ આપણા લોકોને મોટા ભાગના આપણા લોકોને ખબર નથી. તો એ બાબતે આપનું શું કહેવાનું છે? જુઓ, એ સમયે ભગવાન બુદ્ધની જે વિચારધારાનો પ્રભાવ ભારત દેશમાં પડ્યો હતો, એટલે અમુકની આજીવિકાની દુકાનો બંધ થઈ હતી. એટલા માટે તમે જે પણ અમુકની સ્ટોરીઓ બની છે એ ભગવાન બુદ્ધના જીવન ચરિત્રો, એમની ઘટનાઓ એની કોપી કરી હોય ને એવું જ લાગે. જીવનભાઈ, ના બરોબર છે. એ બધા કથાકારો એને બધાને ખ્યાલ હશે. તે મારે સીધું કોઈને ટાર્ગેટ કરીને કે કોઈનું નામ લઈને નથી કેવું, પરંતુ એટલે અમુક વસ્તુ તો હું તમને